બોલાવીને આપણે આજે નિર્વાણ દિવસ છે ત્યારે આપણે સૌ એક અવાજે પૂજ્ય મહાત્મા ગાંધીના સત્ય અહિંસાના સિદ્ધાંત સાથે આપણે સૌ ભેગા થયા ત્યારે પૂજ્ય મહાત્મા ગાંધી, પૂજ્ય મહાત્મા ગાંધી. મહાત્મા ગાંધી ફોરમ ફોર ઇક્વાલિટી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનો આ એક વિશેષ પ્રકારનું વિચાર વિમર્શ બેઠકમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સન્માનીય અધ્યક્ષ શ્રી સત્યસિંહ ગોહિલ, આજના મુખ્ય વક્તા પિયુષ બબેલેજી, ઉત્તમભાઈ પરમાર અને તમામ મંચ ઉપરના વરિષ્ઠ આગેવાનો, ભાઈઓ અને બહેનો જેને ગાંધી મૂલ્યોમાં જેને અપાર વિશ્વાસ સાથે આજે આવ્યા છે તે તમામનું સ્વાગત છે. કેમ આ મહાત્મા ગાંધી વિચાર વિમર્શ કેમ બેઠક આજ 20મી જાન્યુઆરીથી શરૂ કરવામાં આવી? હું માનનીય સત્યસિંહજીને જ્યારે વિનંતી કરવા પ્રમુખશ્રી આવી ગયો ત્યારે એમને મને એટલું જ પૂછ્યું, વિચાર સરસ છે, તમે આગળ હોય તો મારે શું મદદ કરવાની? મેં એમને કીધું કે આપશે સમય આપો, અમને માર્ગદર્શન આપો. આ માત્ર દક્ષિણ ગુજરાતમાં સુરતના ભીમરાડ ઐતિહાસિક આશ્રમથી શરૂ કરવા જઈ રહ્યા છીએ ત્યારે આ જે દીપ પ્રાગટ્ય થયું છે એ ઉજાસ સત્યનો હોય, ઉજાસ સમાનતા માટેનો હોય, ઉજાસ અમારા સદભાવ માટેનો હોય, એ સમગ્ર રાજ્યમાં જાય અને ગાંધી વિચારથી આપણે સૌ એકબીજા પ્રત્યે પ્રેમ, કરુણા, સદભાવના સિદ્ધાંતથી પૂજ્ય મહાત્મા ગાંધીના આદર્શને બનીએ. ત્યારે આ વિચાર વિમર્શ બેઠકમાં ઉપસ્થિત ખાસ સમય લઈને પધારેલા વક્તા સન્માનીય પિયુષ બબેલેજી જેમને માત્ર ફોન કર્યો અને એમને સમય પાડ્યો એનો વિશેષ આભાર માનું છું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ વતી. અને હું હવે વધુ સમય ન લેતા આપ સૌ આવ્યા છો એ દેખાડે છે કે આપ પૂજ્ય બાપુના સિદ્ધાંતોમાં તમારા દિલમાં પડેલું છે પૂજ્ય મહાત્મા ગાંધીના સત્ય વિચારો, એને આપણે સૌ વચ્ચે લઈ જઈશું. આ માત્ર વિચાર વિમર્શ બેઠક નથી, પણ આગામી સમયની અંદર આપના મહોલ્લામાં, આપના ઘરમાં, આજુબાજુમાં પૂજ્ય બાપુના વિચારો તમે આગળ વધારો. એ સાથે હું વિનંતી કરું છું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સન્માનીય અધ્યક્ષ અને સાંસદ શ્રી સત્યસિંહ ગોહિલને કે તેઓ આવીને આપણે આ મહાત્મા ગાંધી વિચાર વિમર્શ બેઠકને ખુલ્લી મુખેથી સંબોધન કરે. પૂજ્ય માનનીય સત્યસિંહ ગોહિલ. हमारी बातની શરૂઆત કરું એ પહેલા ભીમરાડની આ પવિત્ર ભૂમિ, ઇતિહાસ સાથે જોડાયેલી આ પવિત્ર ભૂમિને હું નમન કરું છું. ભીમરાડ આપણી આ સભામાં આપણે પૂજ્ય બાપુની શ્રદ્ધાંજલિ શ્રદ્ધા સુમન સમર્પિત કરીને 2 મિનિટ મૌન પાળ્યું. પૂજ્ય બાપુની એ વાત અને શબ્દોની દીર્ઘ દ્રષ્ટિ જુઓ. એમણે એ વખતે કહેલું, અંતિમ આદમીની ચિંતા કરો, સમાજમાં છેલ્લો સામાન્ય માણસને એની ચિંતા કરો તો બાકીનું બધું સરળ થઈ જશે. હું મારા શ્રદ્ધા સુમન મહાત્મા ગાંધીજીના આ નિર્વાણ દિને આસાની સાથે મહાકુંભમાં 35 કરતા વધારે લોકોના જીવ ગયા અને મહાકુંભમાં જે ભગદડમાં અનેક લોકોને તકલીફો પડી છે ત્યારે મહાકુંભમાં જેમના પરિવારો ઉપર આફત આવી છે એ સૌને આપણે અહીંયા બેઠા છીએ સૌના વતી શ્રદ્ધા સુમન સમર્પિત. અને જો પૂજ્ય બાપુના એ શબ્દો કદાચ અમારા જાહેર જીવનમાં પડેલા સૌએ યાદ રાખ્યા હોય કે અંતિમ માણસની વ્યવસ્થા કરો, વીઆઈપીની આપોઆપ વ્યવસ્થા થઈ જશે. એમ જો મહાકુંભના એ સંગમના સ્થળે અંતિમ માણસની ચિંતા કરીને અંદર જવાનો અને બહાર નીકળવાનો એક માર્ગ અલગ અલગ રાખ્યો હોત તો 35 વ્યક્તિઓએ જીવ ગુમાવવા પડ્યા એ ઘટના કદાચ ન બની હોત. બાપુએ કહ્યું હતું, અંતિમ માણસની ચિંતા કરો, વીઆઈપીની આપોઆપ થઈ જશે. કદાચ એ જ શબ્દો
એ સાચા આજના સમયમાં પણ છે. હું ભાઈ મનીષભાઈ જોશી, ભાઈ ધનસુખભાઈ રાજપૂત, ભાઈ શ્રી જફરભાઈ, સંસ્થાના તમામ ટ્રસ્ટીશ્રીઓ, બળવંતભાઈ, એમને સૌને પહેલા અભિનંદન આપ્યું કે આપે ગાંધી નિર્માણ દિને ખૂબ સરસ આયોજન કર્યું. એ માટે આપને ખૂબ હૃદયપૂર્વકના મારા વતી અભિનંદન પાઠવું. આદરણીયભાઈ શ્રી ખૂબ વિદ્વાન વક્તાઓ બંને આપને વાત કરવાના છે. આદરણીય પિયુષભાઈ, આદરણીય ઉત્તમભાઈ, બંને એક્સપર્ટ લોકો છે, વિચારકો છે અને એ આપની સાથે વાત કરવાના છે. એ બંનેનો गुजरात प्रदेश कांग्रेस समिति वती हृदयपूर्वक आभार मानूं छूं कि आप लोगों वक्त निकाल के हमारे बीच में आए हैं. आपका तहे दिल से मैं धन्यवाद करता हूं. हमारा साथियों भाई श्री इंद्र विजय सिंह गोहिल, भाई श्री कबीर भाई पीरजादा, एआईसीसी ना सेक्रेटरी भाई आनंद भाई चौधरी, नैशद भाई देसाई, योगेश भाई रेवाणी, भाई मनीष भाई जोशी, धनसुख भाई राजपूत, भाई विपुल भाई उगनावाला, भाई श्री दिनेश भाई, जमीर भाई, टीमना तमाम मित्रों, मंच पर અને મારી સામે બેઠેલા સૌ સજ્જનો, સન્માનીઓ અને સાથીઓ, માણસ પાસે બે વસ્તુ હોય છે. કોઈ પણ માણસને કહો તો એક શ્વાસ હોય અને બીજું એનું નામ હોય. આ બે વસ્તુ હોય, એક શ્વાસ હોય, એક નામ હોય. પરંતુ શ્વાસ પહેલો આવે છે, નામ પછી આવે છે. બાળક જન્મે ત્યારેનો શ્વાસ ચાલતો હોય પણ એનું નામ નથી હોતું. નામ પાછળથી પાડતા હોય છે. જાય છે ત્યારે બંને જાય છે, શ્વાસ પણ જાય છે, નામ પણ જાય છે. ભાગ્યે કોઈ વ્યક્તિઓ એવી હોય છે, મહાન આત્માઓ, કે જેનો શ્વાસ જતો રહે પણ એનું નામ ગુંજતું રહેતું હોય છે સદીઓ સદીઓ સુધી. કહેવાય છે कि हजारों साल नरगिस अपनी बेलोरी पे रोती है. हजारों साल नरगिस अपनी बेलोरी पे रोती है. बड़ी मुश्किल से होता है चमन में दिदावर पैदा. हजारों वर्षों में कोई एवी व्यक्ति आवती હોય છે જેનું નામ હજારો વર્ષો સુધી ગુંજ્યા કરે, એમની યાદ આવ્યા કરે, એને હંમેશા આપણે યાદ કરતા હોઈએ છીએ. એક આપણામાં હોય છે કે માણસ કયા વાતાવરણમાં કેવી પરિસ્થિતિમાં જન્મો એ જરૂરી નથી, પણ એનો આત્મા, એમના વિચાર, એમની નિષ્ઠા કોના માટે જેનાથી ફરક પડતો. जो महात्मा गांधी जी कोई गरीब ना घर में जन्मा न था, कभी नहीं कहा मैं कोई गरीब का बेटा हूं, नहीं कहा. महात्मा गांधी जी ना पिताजी जूनागढ़ नवाब ना मुख्य कारभारी, घरे हवेली હતી એમની, ધન ધાન્યના ભંડાર હતા, પોતે બેરિસ્ટર વકીલ, આફ્રિકામાં જોરદાર વકીલાત ચાલે. પરંતુ કાળો કાયદો આવ્યો આફ્રિકામાં, વોટિંગ રાઇટ્સથી પણ લોકોને દૂર કરવાની વાત આવી, ભારતીયોની નોંધણી ચાલુ થઈ અને તમામ વૈભવો છોડીને એમણે કહ્યું અન્યાય સામે હું લડીશ. જોહાનિસબર્ગમાં જ્યારે એમની જનસભા થઈ ત્યારે હજારો લોકો આવ્યા અને દુનિયામાં કોઈ પહેલી વ્યક્તિ હતી જેણે કહ્યું નોન વાયોલન્સ એન્ડ ટ્રુથ. મારી લડાઈ અહિંસક હશે અને સત્ય આધારિત હશે. ત્યાં સુધી દુનિયામાં યુદ્ધો થતા હતા, તલવારોથી થતા હતા, ખૂનની નદીઓ વહેતી હતી અને ક્યારેય પણ પરિવર્તન થતું હતું તો અહિંસક પરિવર્તન નહોતું થતું. એ પહેલો વિચાર મહાત્મા ગાંધીજીનો કે જેમણે અહિંસા
અને સત્યના માર્ગને દુનિયા સામે મૂક્યો અને સફળતા મેળવી. મેં કહ્યું ને, એમના પાસે સુખ, સંપત્તિ, સમૃદ્ધિ આ બધું જ હતું. કોઈ ભેટ આપે તો સૂટ પહેરવું એવું નહીં. સૂટ પહેરવાની સગવડતા હતી. આ દેશમાં આવીને જોયું કે મારા દેશના વાસી માટે પૂરતા તન ઢાંકવા માટે કપડું નથી. અને મહાત્માનું હૃદય દ્રવી ઉઠે. સૂટ બૂટ છોડીને ટૂંકી પોતરી પહેરીને દેશની આઝાદી માટે લડે આ મહાત્મા ગાંધી. બિહારના અંદર એક પ્રભારી તરીકે મેં કામ કર્યું છે. ચપટે ચપટે, ખૂણે ખૂણે તમને મહાત્મા ગાંધીજીની કર્મભૂમિ બિહારમાં જોવા મળે. ચંપારણમાં હતા, માઉન્ટ બેટન બોલાવે કે મારી સાથે વાત કરવા મહાત્મા ગાંધીજી આવવાનું છે, બિહાર ચંપારણથી આવવાનું છે. તમને હું હવાઈ જહાજની પ્લેનની સુવિધા આપું છું કે પ્લેનમાં બેસીને તમે મળવા માટે આવો. અને મહાત્મા ગાંધીજી કહે કે મારા દેશનો સામાન્ય માણસ વિમાનમાં બેસી શકતો ન હોય તો મારે વિમાનમાં બેસીને નહીં, હું તો ટ્રેનના થર્ડ ક્લાસના ડબ્બામાં પટનાથી દિલ્હી જઈશ. અને જાય આ મહાત્મા ગાંધીજી. દેશમાં મીઠા પરના કરની વાત આવે અને અમદાવાદથી નીકળીને આપણી આ ભૂમિ સુધી આવે, દાંડી સુધીની યાત્રા થાય અને ઇતિહાસમાં લખાય મહાત્મા ગાંધીજીની આ ભૂમિ પર જનસભા થઈ. ત્યારે જે જનસભાનો આંકડો હતો, લોકો કહે છે 30,000 હતા અને કોઈ લોકો કહે છે કે ગણ્યા ગણાય નહીં, વીણા વીણાય નહીં, એટલા લોકો મહાત્મા ગાંધીજીની જનસભામાં 9 એપ્રિલના દિવસે આ જ ભૂમિ ઉપર ભેગા થયા હતા આ મહાત્મા ગાંધીજી. ત્યારે પણ તમારે શું કરવાનું છે કહેવાની બદલે મારું જીવન એ જ મારો સંદેશ. બહુ જ આસાન હોય છે. આ માઇક વેદની મળે અને ઉપદેશ આપવો બહુ આસાન હોય છે. બે પાત્રો, એક મહાત્મા ગાંધીજી જેમણે બોલવા કરતા કરીને બતાવ્યું, અને છેલ્લા શબ્દો પણ હતા એમના, હે રામ. રામે ઉપદેશ ના આપ્યો. રામે કહ્યું કે મારા જીવનમાંથી તમે સંદેશ લઈ શકો. અને ક્યાંય ઉપદેશ નહીં, મારું જીવન એ જ મારો સંદેશ. આજે બહુ આસાન છે કે મોટા વ્યક્તિઓના નામે આપણી ખીચડી પકાવવી બહુ સહેલી છે, પણ જો એના જીવનમાંથી સંદેશ લઈને આપણા જીવનમાં ઉતારી શકાય, હું માનું છું કે એનાથી મોટી વાત બીજી કોઈ પણ ના હોય શકે. ગાંધીજી ભૂતકાળ નહોતા. ગાંધીજી ભૂતકાળમાં આવ્યા જરૂર, પણ ગાંધીજીની વિચાર, ગાંધીજીનો સોચ એ ભૂત, વર્તમાન અને ભવિષ્ય આ ત્રણેય કાળ માટે જો કંઈ ઉપયોગી હોય તો એ મહાત્મા ગાંધીજીના વિચાર એમણે આપી દીધા. હર સમય જીવન શકે છે. ત્યારે અમારા મિત્રોએ ખૂબ સરસ રીતે આ વિચારને, આજકાલ તો શું થયું છે કે ભાઈ વોટ્સએપ યુનિવર્સિટીઓ ચાલે, જેને ઇતિહાસને કંઈ લેવા દેવા હોતું નથી. મને આનંદ છે કે પિયુષભાઈ અને ઉત્તમભાઈ જેવા બે વિચારકોને વાત કરવા માટે બોલાવ્યા, જે સત્ય આધારિત વાત કરશે. હમણાં કોઈ સરસ એક રિસર્ચ કરીને જોયું, વોટ્સએપમાં મેસેજ ચાલતો કે જવાહરલાલ નહેરુ, મોહમ્મદ અલી જિન્ના અને બ્રિટિશર છોકરી ફલાણી કોલેજમાં
ઇંગ્લેન્ડમાં સાથે ભણતા હતા અને એક છોકરીએ જવાહરલાલ નહેરુને જિન્નાના કહેવાથી કહ્યું એટલે પાકિસ્તાનને હિન્દુસ્તાનના ભાગલા કર્યા. હવે આ વોટ્સએપ યુનિવર્સિટીમાં ફરતા મેસેજમાં જે કોલેજનું નામ લખ્યું છે એવી ઇંગ્લેન્ડમાં કોલેજ કોઈની હતી નહીં, છે નહીં, કાંઈ લેવા કે દેવા નથી. પણ તોય કેટલાક લોકો એની ચર્ચા કરે કે આવું હતું. પૂજ્ય બાપુના નામે પણ કેટલીક વાતો એવી ચાલે છે જેનું કોઈ રિલેવન્સ નથી. એ મહાન વ્યક્તિ હતા જ્યાં દેશને આઝાદી અપાવી અને એને ગોળી મારનાર આવી મહાન વ્યક્તિના અપમાન આપણી વચ્ચેથી સમયે લઈ લેવાનું દુશાસન પાપ કરનાર વ્યક્તિ દુઃખ થાય ત્યારે દેશમાં કોઈ એના પણ ભક્તો હોઈ શકે અને ગોડસેએ ગોળી વ્યાજબી મારી હતી આવું લખનારો કોઈ નીકળે તો એ રાષ્ટ્રદ્રોહીથી ઉતરતો હોય એને જરાય ના આપી શકું. એ રાષ્ટ્રદ્રોહી આજે સત્ય બાપુએ જે કહ્યું એ રસ્તે ચાલનારા આપણે સૌ બની શકીએ એ માટે આ નિર્વાણ થઈને એમના ચરણોમાં પ્રાર્થના કરું છું કે પૂજ્ય મહાત્મા ગાંધીજી સામે બહુ મોટો સંઘર્ષ હતો, જેના વિશે એમ કહેવાતું હતું કે જે અંગ્રેજોનો સૂર્ય ક્યારેય અસ્ત થતો નથી એની સામે લડવાનું હતું. છતાં એ દ્રઢ મનોબળ અને બહુ સરસ વાત એ કે મક્કમતાથી લડવા માટે મજબૂત શરીરની જરૂર નથી, મક્કમ મનની જરૂર હોય છે. એ વાત કરી જોઈએ ને આપણે બાપુનું શરીર જોઈએ, શુક્લકડી શરીર, વળી ગયેલું શરીર લાગે પણ મનની મક્કમતા મહા મોટા માર્થીઓને પણ ઝુકાવી શકે, બીજા વિશ્વ યુદ્ધ વખતે સ્ટેન્ડ લઈ શકે. હિંસાથી ભડકે પડતા બીજા વિશ્વ યુદ્ધમાં મારા દેશને હોમવાનો કોઈને અધિકાર નથી અને પૂર્ણ સ્વરાજ લઈને જ હું રહીશ આ વાત કરનાર કોઈ હોય તો પૂજ્ય મહાત્મા આવતા દિવસોમાં પૂજ્ય બાપુના આ વિચારો સાથે અંતિમ પંક્તિના વ્યક્તિની ચિંતાનો વિચાર અને સુખ કે સુવિધા ભલે હોય પણ સૌનો વિચાર મળે, સત્ય અને અહિંસાના રસ્તે આગળ વધવાની તાકાત મળે, ઇન્સાન વચ્ચે ભેદ કે ભાવ ન હોઈ શકે. બાપુનો એ સંદેશ હતો. અંગ્રેજો સામે લડતા હતા પણ કહેતા હતા કે મારી અંગ્રેજો પ્રત્યે નફરત નથી, હું અંગ્રેજોને પણ પ્રેમ કરું છું. મારા દેશની આઝાદી એ મારો અધિકાર છે, એના માટે લડું છું. નહીં કે કોઈ વ્યક્તિ, નહીં કે કોઈ જાતિ, નહીં કે કોઈ ધર્મ. આ લોકો હિન્દુ ધર્મ કે સનાતન ધર્મની વાત કરતા હોય તો સાચો હિન્દુ ધર્મ કે સનાતન ધર્મ કોઈ હોય તો એ મહાત્મા ગાંધીજીએ આપેલો સનાતન ધર્મ એ હિન્દુ ધર્મ જે કહે વૈષ્ણવ જન તો તેને કહીએ, જે પીડ પરાઈ જાણે, બીજાને દુઃખ થાય ને મારી આંખમાં આંસુ આવે, આ સંવેદનશીલતા હોય એ સાચો ધર્મ છે. આ તો પીડા પરાયાને આપીને મનમાં સુખ માણીએ તો એને પોતાને ના તો હિન્દુ કહેવાનો અધિકાર છે, ના હિન્દુસ્તાની કરવાનો અધિકાર છે, ના પૂજ્ય મહાત્મા ગાંધીજી જે દેશના રાષ્ટ્રપિતા છે એ દેશના નાગરિક કહેવાવાનો પણ મારી દ્રષ્ટિએ એને અધિકાર. અહીં ફરી અમારા મિત્રોએ સરસ આયોજન કર્યું છે, એમને અભિનંદન આપું છું. આપ સૌના માટે પણ શુભકામનાઓ પાઠવું છું. ખૂબ સરસ સંખ્યામાં આપ ઉપસ્થિત છો ત્યારે વિનંતી કરું છું પૂજ્ય બાપુના પ્રમાણિત પુસ્તકોને આપ વાંચજો. પરિવારમાં બેસો ત્યારે દીકરા દીકરીઓ સાથે ગાંધી વિચારની ચર્ચા કરજો. ડાઇનિંગ ટેબલ પર બેસીએ ત્યારે દુનિયાભરની વાતો ભૂલે કરીએ પણ મહાત્મા ગાંધીજીને યાદ કરીને દીકરા દીકરીઓને પણ દેશ આઝાદ થયો ત્યારે કેવી સ્થિતિ હતી એની યાદ કરાવી.
એ દિવસે મારો દેશ આઝાદ થયો. એવરેજ સ્પેન ઓફ લાઈફ, લોન્જિટિવિટી જેને કહે છે, સરેરાશ માણસનું આયુષ્ય માત્ર 30 વર્ષનું હતું. સરેરાશ આયુષ્ય માત્ર 30 વર્ષનું. સલામ કરીએ દેશ આઝાદ થયા પછી આપણા પૂર્વજોએ જે રીતે દેશને ચલાવ્યો. આપણો દેશ આઝાદ થયો ત્યારે 84% લોકો પાસે અક્ષર જ્ઞાન નહોતું. 84% લોકો પાસે. સલામ કરી આપણા એ પૂર્વજોને જેને દેશ આઝાદ થયા પછી શાસન ચલાવ્યું અને દેશમાં સાક્ષરતા. દેશ આઝાદ થયો ત્યારે 100માં નાકું બની શકતું નહોતું. 100નું નાકું બનાવવા માટે 100ને વિદેશ મોકલવી પડતી હતી. સલામ કરી આઝાદી પછી આ દેશને ચલાવનારા એ આપણા પૂર્વજોને કે જ્યાં 100નું નાકું નહોતું બનતું ત્યાં મોટા મોટા હવાઈ જહાજ બને એવો દેશ બનાવીને આપ્યો. ત્યારે મારો દેશ આઝાદ થયો ત્યારે ખાવા ધાન નહોતું. અમેરિકામાં જે જનાવરને ખવડાવતા હતા એવા PL 480 લાલ કલરના ઘઉં આ દેશમાં લાવવા પડતા હતા. સલામ કરી આપણા એ પૂર્વજોને કે જેને ધન ધાન્યના ભંડાર આઝાદી પછી આ દેશમાં બનાવીને આવ્યા. આ ઇતિહાસ છે દેશનો, જ્યાં મહાત્મા ગાંધીજીના વિચારોથી દેશ ચાલ્યો. મઝહબ નહીં સિખાતા आपस में बैर रखना हिंदी है हम हिंदुस्तान हमारा. આ સંદેશ આપ્યો. એવા પૂજ્ય બાપુને આ દેશમાં શાસકોએ હંમેશા યાદ કરીને ચલાવ્યો દેશ. એ ગાંધી વિચારધારા હતી કે અંગ્રેજોએ જ્યાં ઝેડ ઓકાય એટલું ઓકી, લૂંટાય એટલું લૂંટીને ગયા પછી પણ દેશને વિશ્વના નકશામાં મજબૂત બનાવીને કોઈ આવ્યો. તો ગાંધી વિચારધારા સાથે આઝાદી પછી જે શાસકોએ શાસન કર્યું એમને આભારી છે. એવા આપણા પૂર્વજોને પણ નમન કરું છે. તો જે બાપુએ માર્ગ બતાવ્યો હતો અને માર્ગ પર વિચલિત થયા વગર આપણે ચાલ્યા તો રાષ્ટ્ર આજે ત્યાં છે. સંકુચિત સ્વાર્થ માટે ગાંધી વિચારધારાથી કોઈ ભટકે, સંકુચિત સ્વાર્થ સાધી શકે પણ રાષ્ટ્રનું હિત ગાંધી વિચારધારા દ્વારા ક્યારેય ગાંધી વિચારધારાથી અલગ થઈને આપણા રાષ્ટ્રનું હિત નથી. આ મજબૂત સંદેશ લઈને અહીંથી જઈએ. એ જ શબ્દો સાથે આપ સૌનો આભાર માનીને વિરમું છું. પછી બાપુના ચરણમાં વંદન કરીને મહાત્મા ગાંધીજીને શ્રદ્ધા સુમન સમર્પિત કરીને મારી વાણીને વિરામ આપું છું. જય હિન્દ. धन्यवाद प्रमुख श्री. अब मैं स्वागत श्री अशोकભાઈ પીપલે અને બંને કાર્યકારી પ્રમુખ અમારા નીરજભાઈ સવલિયા વક્તાઓના આગ્રહ કરું છું. धनसुखभाई ने कभी खुद को नेता नहीं समझा. ये हमेशा कार्यकर्ता बनते रहे और આપણી વચ્ચે શેખ વખત આપણે તાલીમની ગણતરી વધારીએ કારણ કે સતત કામગીરી કામગીરી સાથે ખૂબ ખૂબ આભાર. હું અમારા સોશિયલ મીડિયાના તેમને પણ થેન્ક યુ. હવે આપણે સમય હવે હું વિનંતી કરું છું આપણે તમામ લોકોને ભજન સરસ જે કે ગોહિલ સાહેબ ને ટીમ છે સરસ મજાના આપણે વૈષ્ણવ હજી એક ભજન સંભળાવશે. પણ હવે આપણે જે વક્તાને સાંભળવા માટે આવ્યા છીએ જેમને ગાંધી વિચાર વિવાદ જવાહરલાલ નહેરુ કરી અનેક રાષ્ટ્રીય અનેક પાસાઓ પર જેનો અભ્યાસ છે એવા माननीय पीयूष बबेले जी ने मैं विनती करता हूं कि हम तो हमारे बीच आए हैं तो इसका पहले जोरदार तालियों से स्वागत करें. फिर हमको गांधी की जो लोकतंत्र में है गांधी की जो दृष्टि है इस पे वार्तालाप करें हमारे पीयूष बबेले जी. अपने जोरदार तालियों से स्वागत करें. बहुत धन्यवाद दोषी जी. आप सब गुजराती भाषी लोग मेरे सामने हैं और
मेरी ये बदकिस्मती है कि मैं गांधी की भाषा गुजराती नहीं बोल पाता हूं, तो मैं हिंदी में ही बोलूंगा, जहां तक मुझे लगता है कि आप लोगों तक बात पहुंचेगी। मुझे आदेश हुआ है कि लोकतंत्र और समानता, इन दो विषयों पर महात्मा गांधी के विचार क्या थे, वो क्या सोचते थे। जब मनीष भाई ने ये मुझसे बात कही एक 10 दिन पहले, तो मैं बराबर सोचता रहा कि इस विषय पर अलग से क्या कहा जाए, और खासकर जब उनके अपने प्रांत के लोग हैं, जहां से जिस मिट्टी से राष्ट्रपिता बना, जिस मिट्टी से महात्मा गांधी बने, उन लोगों से मैं जाके गांधी के बारे में अलग से क्या कह सकता हूं। तो एक किताब मैंने निकाली जो महात्मा गांधी के 71वें जन्मदिन पर अभिनंदन ग्रंथ उनका तैयार किया गया था। दुनिया भर के विद्वानों ने गांधी जी के बारे में लिखा, उनकी अलग अलग बातें कही, लेकिन किताब की भूमिका जैसी कह लें या आमुख कह लें, उसमें महात्मा गांधी ने 2-3 बातें लिखी कि मुझे कैसे याद किया जाए। उन्होंने उस किताब के संपादक, जो हमारे बाद में देश के राष्ट्रपति बने, सर्वपल्ली राधाकृष्णन जी, उनसे उन्होंने कहा गांधी जी ने कि मेरी मूर्तियां ज्यादा लोग बनाने लगे हैं, मेरी तस्वीरें लोग बनाने लगे हैं, लेकिन मैं चाहता हूं कि इस पर बहुत ध्यान देने की जरूरत नहीं है। अगर मुझे याद करना है तो 3 काम करना। पहला काम, जो अछूत प्रथा है हिंदू धर्म के अंदर, जो अस्पृश्यता है, जो दलितों को नीची निगाह से देखा जाता है, इसके खिलाफ लड़ाई लड़ते रहना और अस्पृश्यता समाप्त करना मेरे जीवन का पहला उद्देश्य है। दूसरी बात महात्मा गांधी ने कही कि सांप्रदायिकता एक बहुत बड़ा खतरा है हिंदुस्तान के सामने। ये जो हम हिंदू मुसलमान के नाम पर या इस और उस धर्म के नाम पर लड़ने लगते हैं, इसे खत्म करना मेरा दूसरी मेरी ख्वाहिश है, इच्छा है। और तीसरी बात उन्होंने कही कि खादी को, चरखे को, खद्दर को, इसको बचा के रखना, ये भी मैं चाहता हूं। तो 2 पहले की बातें जो आपसे कही कि अस्पृश्यता निवारण और सांप्रदायिकता के खिलाफ, ये तो बिल्कुल स्पष्ट रूप से है कि उन समानता के मूल्यों के लिए ही गांधी अपना जीवन निहित कर रही थी। तो अगर अस्पृश्यता और सांप्रदायिकता का उन्मूलन, सामाजिक और राजनीतिक तौर पर समानता लाने के लिए गांधी का उद्देश्य था, तो चरखा और खादी, ये महात्मा गांधी का उद्देश्य था कि आर्थिक समानता आ जाए, गरीब और अमीर की खाई पाट दी जाए और हिंदुस्तान के सब लोग एक समान हो जाएं। इसके लिए गांधी ने चरखा और खादी का संदेश दिया। आज जब हम सन 2025 में बात कर रहे हैं, महात्मा गांधी की मृत्यु के इतने वर्ष बाद, एक बात मैं और यहां जोड़ दूं कि हम लोग कई बार इसे महात्मा गांधी का निर्वाण दिवस या अन्य शब्द इस्तेमाल करते हैं, लेकिन मैं चाहता हूं और ऐसा होना चाहिए कि इसे हम शहीद दिवस या बलिदान दिवस ही कहें, क्योंकि गांधी का जीवन जितना महत्वपूर्ण था, उनकी मृत्यु उससे भी ज्यादा महत्वपूर्ण थी। वो एक स्वतः वृद्धावस्था की मृत्यु को प्राप्त नहीं हुई, उन्हें एक हत्यारे ने 3 गोलियां मारी, उनके सीने में गोलियां उतारी। तो ये सवाल उनकी मौत छोड़ जाती है कि एक आदमी जिसने अपने घर को छोड़ दिया, अपने परिवार को छोड़ दिया, सब कुछ त्याग दिया, वस्त्र तक त्याग दिए, एक लंगोटी पहन ली, पूरी दुनिया जिसे शांति का मसीहा कहती थी, आखिर उसकी हत्या करने वाले भी दिमाग कैसे इसी हिंदुस्तान में पैदा हुए। तो जब हम उनकी मृत्यु के बारे में, उनकी हत्या के बारे में
सोचेंगे तो हमें सवाल याद आएगा कि आज हमें उनकी अगर चर्चा करनी है तो उन्हीं बातों के लिए करनी है जिनके लिए वो जिए और जिनके लिए उन्होंने अपने प्राण त्यागे। जिन लोगों ने उस जमाने में महात्मा गांधी की हत्या की थी, वही लोग पिछले 70 साल से उनकी चरित्र हत्या करने में भी जुटे रहते हैं। आप में से बहुत से लोगों के पास ऐसे मैसेज आते होंगे जिसमें सबसे ज्यादा चलता है एक मैसेज कि भारत का बंटवारा महात्मा गांधी ने कराया। बड़े संख्या में इस बात को लोगों के साथ फैलाया जाता है। दूसरा, जो महात्मा गांधी अपना पूरा जीवन अस्पृश्यता उन्मूलन के लिए खर्च करना चाहता था, उसके बारे में दूसरा झूठ फैलाया जाता है कि उन्होंने पूना पैक्ट के माध्यम से हरिजनों के, दलितों के, अस्पृश्यों के अधिकारों की रक्षा नहीं की, उनके साथ अन्याय किया। और तीसरी बात जो बड़ी दृढ़ता से फैलाई जाती है कि वो तो आजादी के समय सिर्फ मुसलमानों का पक्ष ले रहे थे और हिंदुओं की तरफ उनका कोई ध्यान नहीं था। ये तीन बातें फैलाकर उस समय उनकी हत्या से पहले फैलाई गई थी। उनकी हत्या हुई, उनके हत्यारे ने भी अपने मुकदमे में जो उसको मौका मिला बात करने का, उसने यही बातें कही और यही 3-4 बातें आज भी आप तक पहुंचाकर ये कोशिश की जाती है कि हम गांधी जी को एक आम जो नया बच्चा आ रहा है उसकी निगाह में नीचे गिराएं। ये मैं बहुत व्यक्तिगत अनुभव से कह रहा हूं। मैं तो छोटा मोटा लेकर हूं ही। मेरी बेटी ने भी गांधी जी पर एक किताब लिखी, मैं लाया हूं साथ में। लेकिन उसने क्यों लिखी? वो जब पार्क में जाती थी खेलने अपने दोस्तों के साथ, तो वो बच्चे, छोटे छोटे बच्चे, 4 साल के, 5 साल के, 6 साल के, वो उससे कहते थे गांधी जी बड़े खराब आदमी, उन्होंने देश का बंटवारा कराया, उन्होंने तो पाकिस्तान बनाया। और जब उसने इसका प्रतिवाद किया बच्चों की बातें, तो उनके माता पिता ने आके भी कहा कि नहीं, गांधी जी तो ऐसे ही। इससे वो बड़ी दुखी हुई। तो उसकी दादाजी ने कहा कि बेटा पढ़ो समझो, तो उसने कुछ कहानियां लिखी। तो मुझे चिंता इस बात की होती है कि ये जिस राष्ट्रपिता के लिए हम सब बैठे हैं, दुनिया भर में जिसका सम्मान है, जिसे रोला ने 1922 में जिसकी तुलना भगवान कृष्ण से कर दी और ईसाई समुदाय के लिए कहा कि ईसा के बाद एक दूसरा व्यक्ति दुनिया में आया है जिसका इतना सम्मान। साउथ अफ्रीका में जहां महात्मा गांधी थे, उस साउथ अफ्रीका में उनकी सारी जो लड़ाई हुई, वहां के प्रधानमंत्री हुआ करते थे जनरल स्मट्स। जिन जनरल स्मट्स ने महात्मा गांधी को जेल में बंद किया, उन्हें प्रताड़ना दी, और वहां से जब गांधी जेल से निकले तो एक जोड़ी चप्पल बना के उन्हें गिफ्ट में देकर आए। और ये जो मैं किताब का जिक्र कर रहा था, उसमें जनरल स्मट्स बाद में लिखते हैं कि ये मेरी मजबूरी थी कि मुझे दुनिया के सबसे महान आदमी के खिलाफ कार्रवाई करनी पड़ रही थी। एक और मैं देखा था, चर्चिल ने महात्मा गांधी को अदरंगा फकीर कहा, लेकिन जब महात्मा गांधी सेकंड गोलमेज कॉन्फ्रेंस में इंग्लैंड गए तो वहां चर्चिल की भतीजी गांधी जी के पास आकर बैठी, वो मूर्तिकार थी। उसने कहा कि बापू मुझे आपकी मूर्ति बनानी है। तो अपने समय में जिसके सबसे बड़े बड़े दुश्मन उसके सामने झुक गए हों, उसकी मोहब्बत के कायल हो गए हों, इतने बड़े मसीहा के बारे में आज कोई झूठ फैला रहा है, तो उससे बहुत सावधान रहने की जरूरत है। उन्हें ऐसा क्यों करना पड़ता है? तो अब मैं निवेदन है कि थोड़ा सा ये वितरण कार्यक्रम रोक दें, इससे बहुत वितरण को થોડી વાર માટે એક વિતરણ બંધ કરી દો। પિયુષ બબેલીજીને સાંભળવા માટે આપણે સૌ એકત્રિત થયા છે। પિયુષ બબેલીજી, सॉरी फॉर जी, मुझे रोकना पड़ा। तो एक तो अब मैं पहली कहानी आपको ये भारत के विभाजन की सुनाता हूं कि गांधी पर कितने झूठे आरोप हैं और उनका इसमें क्या भूमिका है। असल में भारत का विभाजन किसी व्यक्ति की इच्छा से नहीं हुआ या किसी व्यक्ति के पाकिस्तान मांगने से नहीं हुआ। 15 अगस्त 1946, 47 नहीं 46, जो मुस्लिम लीग ने डायरेक्ट एक्शन किया और पूरे हिंदुस्तान में दंगे होने लगे,
और भारत एक गृह युद्ध की ओर बढ़ने लगा। ऐसा लगता था कि बंगाल में और पंजाब में और दिल्ली में भारत बचेगा कि नहीं बचेगा। न सेना के लोग हिंसा रुकती थी, न पुलिस के लोग हिंसा रुकती थी। लगातार हत्याएं हो रही हैं, बलात्कार हो रहे हैं और एक प्रचंड आंधी हिंसा की हिंदुस्तान में आ गई। तब सरदार पटेल और नेहरू दोनों को ये लगा कि हम लोग लंबे समय से इस बात पर अड़े हुए हैं कि भारत को अखंड रहना चाहिए, लेकिन जिन्ना जिस तरह का काम कर रहे हैं, मुस्लिम लीग जिस तरह का काम कर रही है, तो अगर देश में सारे नागरिक मर जाएं, देश के सारे नागरिक एक दूसरे की हत्या करने लगे, तो क्या हम ये अखंड भारत के नाम पर एक शमशान बचाने के लिए लड़ाई लड़ रहे हैं? तो भारत एक गृह युद्ध से खत्म ना हो जाए, उस गृह युद्ध से बचाने के लिए अंततः हमारे राष्ट्र निर्माताओं ने भारत के विभाजन को स्वीकार किया कि दो भाई आपस में एक दूसरे को मार डालें, इससे अच्छा है कि एक भाई अपना अलग घर बसा ले। लेकिन उस समय भी गांधी जी ही वो व्यक्ति थे जो आखिर तक हाँ नहीं बोल रहे थे। और जब सारी वार्ताएं हो गई, कांग्रेस की भी सहमति हो गई, सिख समाज की भी हो गई, मुस्लिम लीग की भी हो गई, तो 3 जून 1947 का दिन आता है जिस दिन महात्मा गांधी आते हैं वाइसराय के पास और उनकी अंतिम स्वीकृति एक तरह से होनी थी उन्हें। तो ये भगवान का आशीर्वाद था कि उस दिन सोमवार था और सोमवार को गांधी जी का मौन व्रत हुआ करता था। तो एक पर्ची लिख के गांधी जी ने वाइसराय को दिया और कहा कि मेरा हमेशा से मौन व्रत रहता है, तो अगर आप न तोड़वाएं तो बहुत अच्छी बात है। तो उस दिन भी गांधी को अपने होठों से इस बात की स्वीकृति नहीं देनी पड़ी कि मैं भारत के विभाजन को मंजूर करता हूं। और गांधी जो कहते थे, जो बात आज भी लोग उठा देते हैं कि विभाजन की वजह क्या थी? सांप्रदायिकता। एक तरफ हिंदू सांप्रदायिकता से उठा रही थी, एक तरफ मुस्लिम सांप्रदायिकता। और विभाजन रोकने का जरिया क्या है? अखंड भारत का जरिया क्या है? अगर हिंदू मुसलमान में प्रेम हो जाए, हिंदू मुस्लिम सिख ईसाई आपस में सब भाई भाई हो जाएं, तो देश अलग रहते हुए भी सब एक हो जाते हैं। आप सब जानते हैं कि दूसरे विश्व युद्ध में यूरोप के सारे देश कितने भयंकर लड़ाइयां उनमें हुई। उन्होंने परमाणु बम तक एक दूसरे के ऊपर फेंक दिए और सेनाओं ने शहर के शहर तबाह कर दिए। लेकिन आज आप यूरोप में जाएं तो एक ही पासपोर्ट से बहुत सारे देशों में घूम सकते हैं। उस जमाने में जर्मनी के 2 टुकड़े करके उसमें बीच में दीवार उठा दी थी, लेकिन वो दीवार लोगों के दिलों में नहीं थी, इसलिए जर्मनी आज एक हो गया। तो जो लोग गांधी जी को दोष देते हैं या कांग्रेस को दोष देते हैं, अगर वो अखंड भारत चाहते हैं तो उसकी पहली शर्त ये होगी कि हम अपने पड़ोसी से प्यार करें। हम पाकिस्तान को गालियां भी दें, हम बांग्लादेश को गालियां भी दें और फिर सोचें बांग्लादेश पाकिस्तान भारत में मिलकर अखंड भारत भी बन जाए, तो ये कैसे संभव है? तो भारत की सेना मजबूत है, वो हम पे हमला करते हैं, हम मुकाबला करते हैं, जंग होती है, जंगें हमने जीती हैं। लेकिन जो अखंड भारत का सपना देखने वाले हैं, उनकी पहली प्राथमिकता तो ये होनी चाहिए कि हमारे बीच आपस में भाईचारा हो। अब हम दूसरी बात पर लाते हैं कि जो खासकर आरएसएस इसका प्रायोजक है कि वो तो मुसलमानों के ही हो गए थे, इसलिए गोडसे ने उनकी हत्या कर दी। आप 46 का दृश्य याद करें, जब नोआखाली जो अब बांग्लादेश में है, वहां जबरदस्त दंगा हुआ और उस दंगे में बड़े पैमाने पर हिंदुओं का कत्लेआम हुआ। इधर पंजाब में भी बवाल मचा हुआ था, पूरे देश में सत्ता हस्तांतरण की चर्चाएं चल रही थी। तब महात्मा गांधी, 77 साल के महात्मा गांधी अकेले उस नोआखाली में जाते हैं। कभी आप पढ़िए उस समय का दृश्य, गांधी जी नंगे पांव चल रहे हैं। उनके साथ ना नेहरू है, ना पटेल है, ना मौलाना है, कोई बड़ा लीडर नहीं है, क्योंकि वो सब दिल्ली में समस्याएं निपटाने में लगे। उनके साथ सुशीला नैयर हैं, प्यारेलाल नैयर हैं, मनुबेन हैं और गांव के गांव जले पड़े हैं, आग लगी हुई है, आदमी आदमी का दुश्मन है। पुलिस ये कह रही है कि महात्मा जी आप मत आइए, आपकी जान को खतरा हो जाएगा। महात्मा जी वहां प्रवेश करते हैं तो वहां पर स्थिति ये होती है कि लोग गांधी गो बैक कह रहे हैं, गांधी चले जाओ, लेकिन गांधी वहां जाते हैं और सबको ये लग रहा था कि यहाँ के मुसलमान जिन्होंने अभी इतने हिंदुओं को मारा है, ये गांधी को बर्दाश्त नहीं करेंगे। लेकिन ये गांधी का कलेजा है,
कि वो हर रोज एक मुसलमान के घर में ही रुकते थे। गांधी ने जब कुछ दिन को चले और हिंसा हो रही थी तो उन्होंने से मूर्तियां लेके मंदिरों में रखी और जो हिंदू भाग गए थे उन्होंने उनके घरों में बसाया और उनके घरों को बनाया। ये काम महात्मा गांधी ने नुआखाली में करके दिखाया। तो आप समझिए कि एक इतना एक्सट्रीम दंगा हो चुका हो, एक समुदाय दूसरे का बागी हो चुका हो, तब महात्मा गांधी ये काम कर सकते हैं कि मुसलमानों से जो जिनका बुत परस्ती ईमान नहीं है लेकिन हिंदुओं के लिए उनके मंदिरों में अपने हाथ से मूर्तियां रख रहे थे, ये काम भी गांधी कर रहे थे। लेकिन ये काम आपको आरएसएस वाले, भारतीय जनता पार्टी वाले, विश्व हिंदू परिषद वाले, बजरंग दल वाले या कहें तो मोदी वाले नहीं बताएंगे। अब आप कहो तो हिंदुओं के ही नहीं, जो भी तकलीफ में होगा गांधी वहां खड़ा होगा। जब उसी नुआखाली में होते होते स्थिति हो गई कि बिहार में दंगे होने लगे और बिहार के लोग वहां हिंदू मुसलमानों को मार रहे थे, तब गांधी जी ने नुआखाली से संदेश भेजा कि मैं यहां हिंदुओं की रक्षा इसलिए नहीं कर रहा हूं कि बिहार के हिंदू मुसलमानों को मारना शुरू कर दें, तो मैं सिर्फ इतना कहता हूं कि आज से मैं आधे दिन का उपवास रखूंगा और अगर 15 दिन के अंदर बिहार ने अपना दंगा नहीं रोका तो मैं यही नुआखाली में बिहार के मुसलमानों की रक्षा के लिए आमरण अनशन करके प्राण त्याग दूंगा। गांधी जी की आवाज का असर हुआ और बंगाल के नुआखाली में हिंदुओं के प्राण बचे और बिहार में मुसलमानों के प्राण बचे। दोनों को जोड़ने का काम गांधी ने करके दिखाया। ये काम गांधी कर रहे थे, ये बातें हमें समझने की जरूरत है। इसके बाद घटनाक्रम बहुत घूमता है और आप ध्यान देखें एक बहुत महत्वपूर्ण किताब है जो महात्मा गांधी जी के निजी सचिव प्यारेलाल जी ने लिखी है। तो जब सितंबर 1947 में महात्मा गांधी दिल्ली पहुंच गए और हरिजन कॉलोनी के उनके मकान पर कुछ और लोग रहने लगे, तब वो बिरला भवन में रहने को मजबूर हुए। उस समय गांधी जी की शाम को इसी समय जो प्रार्थना सभाएं होती थी, प्यारेलाल जी ने लिखा है कि आरएसएस के लोग आकर उसमें उपद्रव करते थे, उसमें बाधा डालते थे। और मैं आपको बता दूं, सरदार वल्लभ भाई पटेल ने 18 जुलाई 1948, तारीख आप नोट कर लीजिए, 18 जुलाई 1948 को भाजपा के जो उस समय के नेता थे, जनसंघ के हिंदू महासभा के श्यामा प्रसाद मुखर्जी को एक पत्र लिखा और ये कहा कि अभी महात्मा गांधी की हत्या की जांच चल रही है, इसलिए मैं ज्यादा बातें कहना नहीं चाहता, लेकिन मेरे पास जो रिपोर्ट्स आई हैं उनसे यह बहुत स्पष्ट है कि हिंदू महासभा और खासकर आरएसएस ने देश में ऐसे हालात पैदा किए जिससे महात्मा गांधी की हत्या हुई। ये सरदार पटेल हैं जो गांधी की हत्या के लिए आरएसएस के बनाए माहौल को जिम्मेदार बता रहे हैं। तो जब आरएसएस वाले और ये सब आपसे पूछें कि गांधी ने क्या किया, तो उनसे पूछना कि तुमने क्या किया। अब मैं एक दूसरे विषय पर उसी पे आता हूं जो मैंने गांधी की 3 बातें कही, अस्पृश्यता उन्मूलन। कई बार दलित वर्ग में और समाज के अन्य वर्गों में ये बात फैलाई जाती है कि जो गांधी जी और डॉक्टर अंबेडकर के बीच ऊना पैक्ट हुआ उससे दलितों के बहुत से अधिकार छिन गए। लेकिन सच्चाई ये है कि जो अलग से मताधिकार मांग रहे थे, डॉक्टर अंबेडकर उस समय कह रहे थे, और वो क्योंकि उसके पहले अल्पसंख्यक के आधार पर वो मताधिकार दिया जाता था, उसमें ऐसा होता था कि मुसलमानों के लिए सिर्फ मुसलमान वोट डालेंगे, सिखों के लिए सिर्फ वोट डालेंगे, तो और हिंदू वाले में सब वोट डालेंगे। तो उसमें कोशिश हो रही थी कि दलितों के लिए अलग वोट डालें, वो हिंदुओं से अलग हो जाए। गांधी ने ये कहा कि अगर ये पृथक मताधिकार आया तो हमारे दलित भाई हमेशा के लिए हिंदू धर्म से अलग हो जाएंगे, मैं हिंदू धर्म का विभाजन बर्दाश्त नहीं करूंगा। और दूसरी बात ये कि दलित भाई पहले से ही वंचित हैं, पहले से ही कमजोर हैं, पहले से ही गरीब हैं और इनसे अछूतों जैसा व्यवहार किया जा रहा है। तो अगर ये अलग होते हैं तो हो सकता है इन्हें दूसरे वर्ग की हिंसा का सामना भी करना पड़ जाए। तो गांधी जी ने समाधान क्या किया? पृथक मताधिकार में जितनी सीटें मिलनी थी दलितों को, उसकी 2 गुनी सीटें महात्मा गांधी ने दलितों को दी। और आज जो 17% रिजर्वेशन है, जो भारतीय संविधान में बाद में दिया गया, जो आज तक बना हुआ है अनुसूचित जाति के लिए,
वो एक तरह से वो पहले 8% के आसपास ही था, तो महात्मा गांधी ने पूना पैक्ट से 8 से बढ़ा के 17% किया है और हिंदू धर्म को एकजुट रखा है, इसलिए पूना पैक्ट हुआ था, अन्य किसी बात के लिए नहीं हुआ था। ये जवाब भी आप उन्हें दे दिया करें। इन बातों के अलावा गांधी जी पे जब आप आओगे तो कई बार वो एक और चलाते हैं भगत सिंह की रक्षा नहीं की, भगत सिंह को बचाने नहीं गए। तब आप उन लोगों से जो आपको ऐसे व्हाट्सएप भेजते हैं, ऐसे इल्जाम लगाते हैं, उनसे सवाल पूछिए कि जब भगत सिंह जेल में बंद थे तो पंडित जवाहरलाल नेहरू उनसे जेल में मिलने गए थे। सुभाष चंद्र बोस जो कांग्रेस के बड़े नेता थे, उन्होंने उनके समर्थन में रैलियां की थी, लेकिन गोलवलकर क्या कर रहे थे, हेडगेवार क्या कर रहे थे, सावरकर क्या कर रहे थे? तो आरएसएस का कोई आदमी क्यों नहीं गया था जेल में बंद सरदार भगत सिंह से मिलने? तो वो जो हमसे सवाल पूछते हैं, और आगे आप देखेंगे तो महात्मा गांधी ने वायसराय से कई बार बात की कि भगत सिंह की फांसी से बचा लिया जाए। सुभाष चंद्र बोस ने अपनी आत्मकथा में लिखा है कि हमें यह पूरा भरोसा हो गया था कि महात्मा गांधी और वायसराय के बीच जो बातचीत हुई है उसके आधार पर भगत सिंह की फांसी टल जाएगी। ये सुभाष चंद्र बोस लिख रहे हैं, कोई और व्यक्ति नहीं लिख रहा है। लेकिन फिर धोखे से अंग्रेजों ने अपना पासा पलटा और फांसी दे दी। और फांसी इसलिए दी कि 31 में कांग्रेस का अधिवेशन होने वाला था और सरदार पटेल उसमें अध्यक्ष पहली बार कांग्रेस के बन रहे थे, तो उस पर खिलाफ जनता का आक्रोश हो जाए, इसके लिए फांसी दी। लेकिन सबसे बड़ी बात कि भगत सिंह को फांसी से नहीं बचाया जा सका, क्योंकि फांसी से बचने के लिए माफीनामे की जरूरत होती है। अगर भगत सिंह माफी मांग लेते, हाथ जोड़ लेते, तो शायद वो भी फांसी से बच जाते। लेकिन माफी मांगने के काम, माफी भी तो इनके यहां होते हैं, माफी मांगने का काम तो सावरकर का हुआ करता था, वो भगत सिंह नहीं कर सकते थे। बल्कि भगत सिंह के पिताजी ने एक वकील से लेटर लिखवाया जिसमें भगत सिंह की तरफ से माफी मांगी थी, तो भगत सिंह ने अपने पिता से कह दिया, पिताजी आप मेरे पिता हैं, इसलिए मैं खराब शब्दों का इस्तेमाल नहीं कर रहा हूं, लेकिन कोई मेरी तरफ से माफी मांगता तो मैं उसे बर्दाश्त नहीं कर सकता हूं। मैं शहीद होने के लिए पैदा हुआ हूं, मैं हिंदुस्तान में कुर्बान होने के लिए पैदा हुआ हूं, इस सावरकर की तरह माफी मांगने के लिए पैदा नहीं हुआ। ये सब बातें इतिहास की हैं जिन्हें विकृत कर करके आपके सामने बार बार पेश किया जाता है। बल्कि आप अगर पूरा सन 24 से लेकर सन 34 और 36 तक का पूरा वाकया देखें, तो जब महात्मा गांधी अस्पृश्यता उन्मूलन में लगे हुए थे, तो उस जमाने के तथाकथित सनातनी गांधी जी का कितना विरोध करते थे। उनकी मोटर कार के ऊपर बम फेंका गया था पूना में। 1942 का भारत छोड़ो आंदोलन छिड़ा, जो कि भारत की आजादी का सबसे बड़ा आंदोलन था। पूरा दुनिया जानती है कि 42 के समय जो आंदोलन हुआ उसमें देश में क्रांति हो गई, लेकिन उस समय भी आरएसएस ने उस आंदोलन का विरोध किया। आरएसएस ने कहा कि हम इसमें शामिल नहीं होंगे। और भाजपा के मित्र पुरुष श्यामा प्रसाद मुखर्जी, जब कांग्रेस पार्टी ने अपनी प्रांतीय सरकार उस समय बनती थी, उनसे इस्तीफा दे दिया अंग्रेजों के विरोध में, तो श्यामा प्रसाद मुखर्जी इन्हें जनसंघ बनाया, जनसंघ से भाजपा बनी। समझ लीजिए जो हमारे लिए महात्मा गांधी हैं वो भाजपा वालों के लिए श्यामा प्रसाद मुखर्जी हैं। तो श्यामा प्रसाद मुखर्जी उस समय बंगाल की फजलुल हक की सरकार में मंत्री थे। अब आप कहिए फजलुल हक कौन थे? तो मुस्लिम लीग में जिस व्यक्ति ने पाकिस्तान के प्रस्ताव को ऑफिशियली पेश किया था, आप लोग नोट कर लीजिए, तो 1940 में जिस व्यक्ति ने पाकिस्तान के प्रस्ताव को ऑफिशियली पेश किया वो थे फजलुल हक। और उन फजलुल हक के साथ श्यामा प्रसाद मुखर्जी सरकार में शामिल हो गए, मंत्री बन गए। और अकेले मंत्री नहीं बने, उन्होंने अंग्रेज गवर्नर को पत्र लिखा और पत्र लिख के बार बार ये कहा कि भारत छोड़ो आंदोलन को कैसे कुचलना है। तो इन्होंने आजादी की लड़ाई में भाग नहीं लिया। आजादी की लड़ाई में भाग ले रहे आप जैसे हजारों कांग्रेसियों को, लाखों कांग्रेसियों को कैसे कुचलना है, कैसे अंग्रेजों से अंडरस्टैंडिंग बनानी है, ये भाजपा और आरएसएस और हिंदू किया। और गांधी ने क्या किया और पटेल ने क्या किया, तब आप उनसे जरूर पूछा करिएगा कि तुम्हारे बाप दादाओं ने क्या किया, तुम्हारे पूर्वजों ने क्या किया। और हम आज यहाँ गुजरात में हैं, तो ये भी याद रखने की बात है कि इतनी विशाल मूर्ति सरदार वल्लभ भाई पटेल की बनी है गुजरात में,
तो उस मूर्ति में ये क्यों नहीं लिखते कि वही सरदार पटेल हैं जिन्होंने 4 फरवरी 1948 को राष्ट्रीय स्वयंसेवक संघ के ऊपर देश विरोधी गतिविधियों के कारण प्रतिबंध लगा दिया था। तो वो सावरकर को लिखे, तो पटेल साहब को लिखे शुभचिंतक नहीं है, इन पर प्रतिबंध लगाने वाले व्यक्ति। तो ये अब इतिहास के हर पात्र को विकृत करते जाते हैं, उसमें से झूठ निकालते जाते हैं। इस सब से आपको बहुत सावधान रहने की जरूरत है। अगर आप सावधान हो गए तो हम महात्मा गांधी को सच्ची श्रद्धांजलि देंगे, क्योंकि जो बात मैंने शुरू में कही कि गांधी ने 3 बातें कही कि हमें दलितों के साथ भेदभाव नहीं करना है, हमें हिंदू मुसलमान का विरोध नहीं करना है और हमें चरखा नहीं छोड़ना है। चरखा सिर्फ ये नहीं है कि आप चरखा चलाएं, खादी बनाएं सूत से। आज के समय का मतलब चरखा प्रतीक है आर्थिक आजादी का, स्वरोजगार का। आज की सरकार ने देश की अर्थव्यवस्था को कहां पहुंचा दिया है। अगर उस चरखा और चरखे से जुड़े सिद्धांतों को थोड़ा बहुत भी मोदी जी और उनकी सरकार मानते तो आज भारत की अर्थव्यवस्था इस हालत में नहीं पहुंचा। आज भारत सबसे अधिक बेरोजगारों का देश भी नहीं होता, लेकिन इस तरफ इनका ध्यान नहीं है। तो गांधी के सिद्धांतों को हम तभी समझ पाएंगे जब इन सारे मूल्यों के साथ हम आगे बढ़ें। मुझे लगता है कि जो बातें मैं कह सकता था मैंने कहने की कोशिश की, और अपनी बात खत्म करने से पहले मैं छोटी सी औपचारिकता करना चाहता हूं। मैं 2-3 किताबें, एक महात्मा गांधी की किताब जो मैंने लिखी है गुजराती में है, एक नेहरू जी की किताब हिंदी में है, और मेरी बेटी जिसका मैंने जिक्र किया कि उसके साथ ऐसा ऐसा लोगों ने गांधी के बारे में कहा तो उसने भी गांधी की किताब लिखी। मैं मनीष जोशी जी के माध्यम से पीसीसी को भेंट करना चाहता हूं। आप सबका बहुत बहुत धन्यवाद। महात्मा गांधी को मेरी विनम्र श्रद्धांजलि। और मैं पहली बार गुजरात की पुण्य भूमि पर आया हूं, आप सबने बुलाया, ऐसे पुनीत दिन बुलाया, इसके लिए मैं हृदय से आप सबका बहुत बहुत आभारी हूं। भाषा का भेद हमारे आपके बीच था, फिर भी आपने मुझे सुना, इसके लिए बहुत बहुत धन्यवाद। जोरदार तालियों के साथ श्री पीयूष गोयल जी का स्वागत कीजिए। आप सभी को मेरी नम्र विनती है कि हम सब साथ में मिलकर खाना खाएंगे। सभी भाइयों और बहनों को मेरी प्लीज रिक्वेस्ट है, सब मिलकर खाएंगे फिर जाएंगे। अभी कार्यक्रम चालू है, किसी को जाने की जरूरत नहीं है, साथ में खाना खाएंगे तब जाएंगे। धन्यवाद। मंच पर हमारे गुजरात के पूर्व कैबिनेट मंत्री श्री महेंद्र भाई पटेल विराजित हैं। मैं संजय भाई रामानंदी, मनीष झा और धर्मेश भाई मिस्त्री उर्फ हमारे मिस्टर ऋषि और अशोक कल्याणी, इनसे निवेदन करता हूँ जय भाई राठौर एसपी सर के वो कृपया उनका स्वागत सम्मान करें। आगे के उद्बोधन के लिए प्रखर गांधीवादी श्री उत्तम भाई परमार से निवेदन करता हूं, जिनको सुनना अपने आप में लावा है। श्री उत्तम भाई परमार कृपया मंच पर आए और अपना उद्बोधन दें। ઉત્તમભાઈ પરમાર કિલ એજ્યુકેશન સોસાયટીના તમારા વિસ્તારમાં પણ હિતેન્દ્રભાઈ દેસાઈ સાથે સૌથી મોટી સંસ્થા પૈકીના કરતા હતા છે અને આપણા અનેક જગ્યાએ માર્ગદર્શન તરીકે કામ કરે છે અને ઉત્તમભાઈ પરમાર બાદ આપણા પ્રવક્તા અને ગાંધી વિચારક સત્ય સેવાના નૈસરભાઈ દેસાઈ પણ આપને સંબોધન કરશે। માનનીય ઉત્તમભાઈ પરમાર। आगे आइए।
પિયુષ જી, મનીષભાઈ જે મંચસ્થ આગેવાનો, એ 30મી જાન્યુઆરી 1948 નો દિવસ એ મહાત્મા ગાંધીની હત્યાનો દિવસ છે. પણ હું કહું છું કે 30મી જાન્યુઆરી 1948 નો દિવસ એ મહાત્મા ગાંધીનું વિશ્વ સ્વરૂપનો દિવસ છે. ભારતની સીમામાં, ભારતીય સમાજમાં અને ભારતીય સંસ્કૃતિમાં આપણે જેને કેદ રાખ્યો હતો તેને સંઘ પરિવારની વિચારધારાએ સાવરકરના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ ગોડસેની પાસે એને વિશ્વ રૂપ પ્રદાન કર્યું. ગાંધીની હત્યા જો ન થઈ હોત તો ગાંધીનું વ્યક્તિત્વ અપૂર્ણ રહ્યું હોત. ગાંધી કદાચ સાચા અર્થમાં મહાત્મા ન પુરવાર થયા હોત, પણ ગાંધીએ એવું જીવન જીવી બતાવ્યું કે જેને કારણે આ દેશની જે પ્રત્યાઘાતી પ્રજા હતી, જે પરિવર્તનશીલતાની વિરોધી હતી, જે સમાજમાં કોઈ પ્રકારનો બદલાવ લાવવા માંગતી નહોતી અને 3000 વર્ષ સુધી આ દેશની બહુજન પ્રજાના શોષણ ઉપર તાગડધીન્ના કરવા માંગતી હતી, તે પ્રજાને ગાંધી નડતો હતો. એટલા માટે ગાંધીની હત્યા કરી. એ નાદાન, લાચાર અને કાયર લોકોને ખબર નહોતી કે ગાંધીની હત્યા કરવાથી ગાંધી આટલો મોટો વિશ્વ સ્વરૂપ ધારણ કરી લેશે. આજે પરિસ્થિતિ એ છે કે ગાંધી આખા વિશ્વમાં કોઈક ને કોઈક ક્ષણે તો જીવતો જ હોય છે. અમે અત્યારે જયારે એન્ટ્રન્સ કરતા હતા અને અમે ઉભા હતા ત્યારે મારા સ્નેહી મિત્ર ઘનશ્યામભાઈ, ડોક્ટર ઘનશ્યામ મહિડાએ મને કહ્યું કે આ ડોસો તો મરતો જ નથી. મેં કેમ? તો કે ઇઝરાયલ અને ગાઝાની સરહદ પર હજારો લોકો ભેગા થયા અને સૈન્યની સામે કહી દીધું કે તમારે એમને મારી નાખવા તો મારી નાખો, અમે હટવા તૈયાર નથી. આ ગાઝાના લોકોની જે તત્પરતા હતી, જે એની સરફરોશી હતી, એ ગાંધીનો સંસ્કાર છે, ગાંધીના જીવતા હોવાનો પુરાવો છે. ગાંધીની સામે ઉત્તર પ્રદેશની અંદર મુસ્લિમોનું મતદાન રોકવા માટે લશ્કરનો અને પોલીસનો ઉપયોગ કરવામાં આવ્યો અને ખુલ્લી રિવોલ્વર સાથે મુસ્લિમ મહિલાને કહે છે કે ચલો આપકો નહીં જાના, એ રસ્તે સે મત જાઓ. ત્યારે પેલી મુસ્લિમ મહિલા શાંતિથી ઠંડા કલેજે કહે છે મેં તો જાઉંગી, આપકો ગોલી લગાની નથી. આ ગાંધી છે. તમારી પાસે સ્ટ્રોંગ ડિસ્ટર્મિનેશન હોય, નિર્ભયતા હોય, નિડરતા હોય તો ગાંધી મરતો જ નથી. ગાંધી સતત જીવતો હોય છે. અને ગાંધીને ભારતના જ નહીં, વિશ્વના બધા જ લોકોએ સ્વીકાર્યો છે. આપણા થોડા ગાંડા લોકો એને ન સ્વીકારે, જેથી કઈ ગાંધી બામણો બની જતો. બીજી એક ગેરસમજ એવી છે કે આ સંઘ પરિવારના લોકોએ સાવરકરના નેતૃત્વ અને સાવરકરના માર્ગદર્શન હેઠળ ગોડસે પાસે જે ગાંધીની હત્યા કરાવી, તે એવું કહેવાય છે કે એ લોકો એવું કહે છે કે પાકિસ્તાનને 55 કરોડ રૂપિયા બાપુએ અપાવી દીધા એટલા માટે હત્યા કરી, મુસ્લિમોનું તૃષ્ટિકરણ કરતા હતા એટલા માટે હત્યા કરાવી. ભાઈ, આ તો જે માણસ હત્યારો હોય ને કાયર હોય, અને કાયર લોકોના બહાના પણ કાયર જ હોય. એનામાં તાકાત જ નથી હોતી કે પોતાના સાચા હેતુ હોય બોલી શકે. એનામાં તાકાત જ નથી હોતી કે એમણે શા માટે ગાંધીની હત્યા કરાવવા માંગતા હતા. એટલા માટે અમારા નાયક કાયર લોકો એમ કહે છે કે મુસ્લિમોને આગળ કરી દીધા, પાકિસ્તાનને આગળ કરી દીધું. બહાનું છે, કાયરતા છે. બહાદુરીપૂર્વક કહો કે તમે ગાંધીની હત્યા એટલા માટે કરી છે કે ઉત્તમ પરમાર અને ઉત્તમ પરમારના પૂર્વજો હજારો વર્ષથી જે મનુસ્મૃતિની ગુલામી ભોગવતા હતા તેને ગાંધીએ સમાન નાગરિકત્વ આપ્યું, સમાન અધિકાર આપ્યા, સમાન ભાગીદારી આપી. એ તમારાથી સહન નથી થયું, તેના માટે તમે ગાંધીની હત્યા કરી છે.
તમને આ સ્ત્રીઓ પહેલી હરોળમાં બેઠી, આટલી બધી સ્ત્રીઓ અહીંયા આવીને બેઠી છે, એ તમારાથી નથી ગીરવાતું, એટલે તમે ગાંધીની હત્યા કરાવી છે. તમે ગાંધીની હત્યા એટલા માટે કરાવી છે કે કાંતિભાઈ પટેલ નામનો ભીમરાવનો કોળી પટેલનો દીકરો ગાંધી સ્મારકનું આટલું સરસ સંચાલન કરે, એ તમારાથી દેખી શકાતું નથી કે કોળીના દીકરા જેની પાસે અમે કાલે ફાટેલી ચટણી સાથે મજૂરી કરાવતા હતા, તે આજે જમીનદાર બની ગયા. બળવંતભાઈ તે આજે લાખો રૂપિયા કમાતા થઈ ગયા અને સમાજ સંસ્થાઓનું સંચાલન કરતા થઈ ગયા. એ તમને ગમતું નથી માટે તમે ગાંધીની હત્યા કરાવી. ગાંધી અંગ્રેજો સામે લડ્યો જ નથી ભાઈઓ. ગાંધી તો આપણા દુર્ગુણો સામે લડ્યો છે. ગાંધી તો આપણી નબળાઈઓ સામે લડ્યો છે અને આપણી નબળાઈઓ અને આપણા દુર્ગુણોને માત્ર ને અહિંસક રીતે પ્રેમપૂર્વક ઉજાગર કર્યા છે. 1915 ની અંદર મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકામાંથી કાયમના માટે ભારતની આઝાદી માટે સ્વદેશ પાછા ફરે છે. એમના ગુરુ ગોપાલ કૃષ્ણ ગોખલે ગાંધીજીને કહે છે કે મિસ્ટર ગાંધી, તમે એક વર્ષ આખું ભારત બરાબર જોઈ લો અને પછી તમે આઝાદીના સૂત્રો તમારા હાથમાં લેજો અને પછી તમે આઝાદીનું કામ ચાલુ કરજો. ગાંધી પોતાના રાજકીય ગુરુની આજ્ઞાને બરાબર સ્વીકારે છે. એક વર્ષ પૂરતું માત્ર એક જ અપવાદ, બનારસની હિન્દુ યુનિવર્સિટીની અંદર કરેલું પ્રવચન, એને બાદ કરતા આ પોરબંદરનો વાણિયાનો દીકરો આખું વર્ષ કાશ્મીરથી કન્યાકુમારી અને કચ્છથી આસામ સુધી મૂંગે મોડે ચૂપચાપ ખુલ્લી આંખે ખુલ્લા મને આ દેશને જુએ છે. આ દેશને જોતા જોતા એને શું દેખાય છે અને શું નથી દેખાતું એ આખા દેશનું નિરીક્ષણ કરે છે તો એને ખબર પડે છે કે આટલો મોટો દેશ કાશ્મીરથી કન્યાકુમારી અને કચ્છથી આસામ સુધી તો 50% સ્ત્રીઓ તો કોઈ જગ્યાએ જોવા જ નથી મળતી. એમની ભાગીદારી સમાજના કોઈ ક્ષેત્રમાં જોવા નથી મળતી. આ બધી સ્ત્રીઓ ક્યાં છે? અને 50% સ્ત્રીઓ આખી વસ્તીની 50% વસ્તી એની જો ભાગીદારી ન હોય તો પછી એ દેશ ગુલામ રહે એમાં નવાઈ શું? એટલે ગાંધીએ એક વર્ષ માટે પરિભ્રમણ કર્યું. તેની અંદર ગાંધીએ આઝાદી મેળવવાના પ્રયોગો નહીં પણ ગુલામી શા માટે આપણે મોરી લીધી છે હજારો વર્ષથી તેના કારણો શોધી કાઢ્યા અને એને નક્કી કર્યું કે આ 50% સ્ત્રીઓને ઘરની બહાર નહીં કાઢવું ત્યાં સુધી મને જંપ ના વળે. એટલે બધાએ કહ્યું કે બાપુ, આ મહિલાઓને ઘરની બહાર કાઢવાનું તો તમે માંડી વાળો. આ આઝાદીનું આંદોલન આપણે અંગ્રેજોની સામે લડવાનું છે અને તમે જો આ બહેનોને બધી ઘરની બહાર કાઢવાની વાત કરો છો તો એમાં પુરુષો અને સ્ત્રીઓ વચ્ચે સંઘર્ષ થશે અને આપણી દેશની આઝાદી આપણે મેળવવાનું કામ બાજુ પર રહ્યું છે. બાપુએ સીધો ને સાદો એક જ જવાબ આપ્યો કે ભાઈ, મારે છે ને અંગ્રેજોને ક્યારે અહીંયાથી જવું ને નહીં જવું એમાં મને કઈ નિષ્ફળતા. મારે અંગ્રેજો સામે લડવું નથી. મારે બહેનો જોઈએ બહાર, ઘરની બહાર નીકળવી જોઈએ. મારા આંદોલનમાં જોઈએ કે જેવી છે તેવી, અભણ છે, નિરક્ષર છે, જેવી છે તેવી જોઈએ. અને બાપુએ સ્ત્રીઓને ઘરની બહાર કાઢવા માંડી અને બધા પંજાબીઓ જે હતા કોંગ્રેસની અંદર, હેડગેવાર જેવા લોકો હતા કે જેને ખબર પડવા માંડી કે આ ગાંધી છે ને અત્યાર સુધીની કોંગ્રેસ 1885 થી લઈને 1915 સુધીની કોંગ્રેસ, હિન્દુ મહાસભાનો જન્મ થયો, સંઘ પરિવારનો જન્મ થયો, તે પહેલાની કોંગ્રેસ એ લોકોને ગમતી હતી. એ કોંગ્રેસમાં ચાલે. એમાં બધું એલિટ સોસાયટીનું રાજકારણ, એમાં સ્ત્રીઓની ભાગીદારી નહીં, એમાં દલિતોની ભાગીદારી નહીં, એમાં આદિવાસીઓની ભાગીદારી નહીં, એમાં ઓબીસીની ભાગીદારી નહીં. બધા અંગ્રેજો પાસેથી શું સુખ મેળવવાના તેની યાદીઓ અંગ્રેજોને રજૂ કરવા.
અમારી આટલી સગવડો કરી આપો, અમને આટલું આપો. અને જેવી ગાંધીએ વાત કરવા માંડી 1920માં નાગપુરના અધિવેશનમાં ગાંધીએ 3 રિઝોલ્યુશન પસાર કરાવ્યા. સ્ત્રી પુરુષની સમાનતા, હિન્દુ મુસ્લિમની એકતા, આ બધી વાતો એમણે કરવા માંડી અને તેના કારણે એમની આંખ ચાર થઈ. દલિત સવર્ણની એકતા, આ બધું જ્યારે રજૂ થયું એટલે પહેલા તિલક મહારાજે, જે કોંગ્રેસમાં જ હતા, આપણા તિલક મહારાજ આદરણીય, એ કહેતા હતા કે સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે. પણ એ તિલક મહારાજ ના સ્વરાજ મારા જન્મસિદ્ધ હકમાં સ્ત્રીઓની સમાનતાની વાત નહોતી, સ્ત્રીઓની આઝાદીની વાત નહોતી, દલિતોની આઝાદીની વાત નહોતી, દલિતોની ભાગીદારીની વાત નહોતી, આદિવાસીઓની ભાગીદારીની વાત નહોતી. કે સ્વરાજ મારો જન્મસિદ્ધ હકમાં મારા જન્મસિદ્ધ હકની વાત. ત્યારે એમણે કહ્યું, મિસ્ટર ગાંધી, આ તમે કુંભારના દીકરાને સમાન અધિકાર આપવાની વાત કરો છો અને સમાન ભાગીદારીની વાત કરો છો, તો તમારે શું કુંભારના દીકરા પાસે સંસદમાં કહીને માટલા ગળાવવા છે? એ ગાંધીએ કહ્યું, ધીરજ મહારાજ, મારો કુંભારનો દીકરો ગામડામાં માટલા પણ કરશે અને દિલ્હીમાં સંસદ પણ ચલાવશે. ઓબીસી વાળાને બેસતા હોય તો જાણી લેજો કે તમારો સાચો બાપ મહાત્મા ગાંધી છે. કુંભારના દીકરાને, સુથારના દીકરાને, લુહારના દીકરાને, મોચીના દીકરાને, ઘાંચીના દીકરાને, કોળીના દીકરાને સમાન મતાધિકાર મળ્યા હોય તો તે મહાત્મા ગાંધીને કારણે મળ્યા છે. આ પહેલી સમજ હોવી જોઈએ. નહીં તો ઓબીસીની માની પેટે જન્મ લીધેલો તમારો નકામો છે. જેને તમારી ગુલામી જાળવી રાખી છે એવા સંઘ પરિવારના લોકોના ચાટવાની શું જરૂર છે? ગાંધીએ તમારા માટે ગોળી ખાધી છે. સ્ત્રીઓએ વિચારવું જોઈએ કે ગાંધીએ તમને સમાન અધિકાર અપાવવામાં, તમને શિક્ષણ આપવામાં, તમને નોકરી અપાવવા માટે ગોળી ખાધી છે. આદિવાસીઓ વિચારવું જોઈએ. દલિતોની વાત આવે છે એટલે આંબેડકર અને ગાંધીને અફાળવાના ધંધા કેટલાક લોકો કરે છે અને એમ કહે છે કે આંબેડકર અને ગાંધી બે પરસ્પર વિરોધી છે. હું કહું છું કે આંબેડકર અને ગાંધીના પોતાના સ્વતંત્ર રસ્તા છે. એ સ્વતંત્ર રસ્તાનું ગંતવ્ય સ્થાન દરેકની મુક્તિમાં સમાયેલું છે. ગાંધી સમાન મતાધિકારમાં માનતા હતા. આંબેડકર અલગ મતાધિકારમાં અને બેવડા મતાધિકારમાં માનતા હતા. આટલો જ મતભેદ એ બે વચ્ચે હતો. મારે અહીંયા દલિત મિત્રો હોય તો કેવું છે કે મિત્રો, આ એક મતભેદને બાજુ પર રાખીને તમે મને આખા ભારતમાંથી એક એવો દલિત નેતા ખોરી બતાવો કે જેને મહાત્મા ગાંધી જેટલું કમિટમેન્ટ રાખીને દલિતોની સામાજિક ભાગીદારી માટે કામ કર્યું હોય. ગાંધીએ બધી જાતિ, બધા ધર્મ, બધા વર્ગના લોકોને સાથે રાખવાનું કામ કર્યું. દલિતોને ગાંધીને કહ્યું કે તમારે ના રહેવું તો તમે પણ જાઓ. ગયા ને પાછા આવ્યા. આશ્રમ બંધ થઈ જતો તો દલિતોને સાથે રાખવાને કારણે તો આશ્રમ આવતીકાલથી બંધ જાહેર કરી દો, પણ દલિતો રહેશે રહેશે ને રહેશે. આ વાત ગાંધીજીએ કરી છે. સેવાગ્રામ આશ્રમની અંદર ગાંધીજીની કલ્પનામાં માત્ર સ્વસ્થ માણસો નહીં, પણ જે રોગિષ્ટ વ્યક્તિને તમે ઘરમાં પણ નહીં રાખો, મા બાપને નહીં રાખે અને દીકરો બાપને નહીં રાખે, એવો રક્તપિત્તા રોગના દર્દી પરચુરેશ શાસ્ત્રીને પણ આશ્રમના જીવનમાં સહજીવન જીવવાની એમણે તક આપી અને એમની રોજે રોજ એમનું માલિશ કરવાનું કામ મહાત્મા ગાંધી કર્યું. આ મહાત્મા ગાંધી એટલે કોઈ પણ ભેદભાવ વગર, કોઈ પણ જાતના અંતરાય વગર માત્ર ને માત્ર મનુષ્ય જાતિ નો વ્યક્તિ હોવો જોઈએ, તેની સાથે સહજીવન જીવવાનું એમણે કહ્યું. આ એમનો સામાજિક ન્યાય. આ સામાજિક ન્યાય છે. વાતો ખૂબ કરીએ અને સાથે રહી નથી શકતા, એ આપણી વાસ્તવિકતા છે. ગાંધીજીએ આપણને બતાવ્યું કે ગમે તેવી ભયંકરમાં ભયંકર વિચારધારાનો વિરોધાભાસ હોય,
પ્રકૃતિનો વિરોધાભાસ હોય, સ્વભાવનો વિરોધાભાસ હોય, છતાં પણ આશ્રમમાં સાથે રહેવું. અને એમણે રહી બતાવ્યું સફળ રીતે. એના માટે ગોળી ખાવાની આવી તો ગોળી ખાધી, પણ ગાંધીજીએ સામાજિક ન્યાય પ્રસ્થાપિત કરવા માટે આજે આપણે સમાન મતાધિકાર ભોગવીએ છીએ, સમાન ભાગીદારી ભોગવીએ છીએ અને સમાન અધિકાર ભોગવીએ છીએ. તેનું સંપૂર્ણ શ્રેય મહાત્મા ગાંધીની સામાજિક ન્યાયની વિચારધારાને જાય છે. આટલી ટૂંકમાં વાત કરીને હું મારી ગાંધીજીની આજના દિવસની સ્મરણાંજલિ પાઠવું. आगे के लिए मैं श्री मैशर भाई लेसरी से अनुरोध करता हूँ तो वो अपना एक उद्बोधन दें. आपने तो वक्ताओं को सुना, लेकिन आज का ये जो विषय है ये शायद आप इन पर ध्यान करें कृपया करके. महात्मा गांधी फोरम फॉर इक्वालिटी, ये मनीष जोशी साहब के सानिध्य में पूरे गुजरात में ये फोरम का आज यहाँ पे शुरुआत हो रहा है. क्योंकि ये जो समय है, कई लोगों ने पूछा कि कार्यक्रम होते हैं तो गांधी जन्म शताब्दी पे होते हैं, लेकिन निर्माण दिन में कार्यक्रम कैसे हो. तो ये जो अभी समय हमने चुना है, ये समय गांधी हत्या का समय है. वो उनकी शारीरिक हत्या का समय था. और जो इक्वालिटी यानी समानता का जो संदेश है, जो पूरे गांधी ने अपने पूरे जीवन में लाखों शब्दों से लाखों प्रकार के संदेश दिए, लेकिन मैं केवल उनके 3 संदेश को बताना चाहता हूं जो इन्होंने कहा. ईश्वर अल्लाह तेरो नाम, इसके पीछे बहुत बड़ा संदेश है. ये भारतवर्ष चाहे जैन धर्म हो, बौद्ध धर्म हो, सिख धर्म हो, कई धर्मों और कई संप्रदायों का ये जन्म स्थल है. तो इसमें सर्वधर्म समभाव और धार्मिक एकता और धार्मिक समानता प्रस्थापित करने का उनका ये बहुत बड़ा संदेश था. दूसरा जो इन्होंने कहा भाई ने, उन्होंने दलित को हरिजन शब्द क्यों दिया, संदेश क्यों दिया? क्योंकि भगवान यानी हरि का जो इंसान है वो हरिजन है. तो वो उन्होंने जो संदेश दिया था, तो उस संदेश के पीछे सामाजिक एकता यानी हर समाज है. उन्होंने ट्रस्टीशिप का सिद्धांत दिया टाटा बिरला को, और ट्रस्ट यानी कि पब्लिक ट्रस्ट, जन समुदाय के विश्वास और उस ट्रस्ट का जो सिद्धांत, और सहकारिता का सिद्धांत, कोऑपरेटिव मूवमेंट का, और इसके साथ मजदूर को महाजन यानी मजदूर महाजन का जो सिद्धांत दिया. तो ये सिद्धांत और ये जो शब्द थे इनके, ये जो संदेश था, ये जो वचन था, इसके पीछे एक ही उद्देश्य था, और वो आर्थिक समानता. अब यहां हर जगह चरखा लटका हुआ है. 1930 में अपने देश में एक कपड़ा नहीं बनता था, तो उस वक्त स्वदेश और अपने हर अपने जन जन को कपड़ा प्रदान करने के लिए चरखा लगाया. लेकिन आज गांधी होते तो आज घर घर में वो लैपटॉप देते. वो कभी आधुनिकीकरण के खिलाफ नहीं थे, मॉडर्नाइजेशन के वो खिलाफ नहीं थे, टेक्नोलॉजी के खिलाफ नहीं थे. उनका एक ही संदेश था कि टेक्नोलॉजी आधुनिकीकरण आंसुओं के साथ नहीं होना चाहिए. मॉडर्नाइजेशन शुड बी विदाउट टीयर्स, आंसू बिना आधुनिकीकरण होना चाहिए. तो ये आर्थिक समानता के सिद्धांत के ये सारे हथियार. लेकिन
आज हमने उनके शरीर की हत्या का समय चुना, लेकिन हमने 1944 के बाद से उन्होंने कहा पार्टीशन के बाद से और पहले कभी से हर जगह पे गांधी के विचारों की हत्या हुई। जिन्होंने कोऑपरेटिव मूवमेंट हो, चाहे मजदूर मूवमेंट हो, किसी मूवमेंट में अपने निजी स्वार्थ के लिए भ्रष्टाचार किया तो उन्होंने गांधी की हत्या की। जिन्होंने सामाजिक धार्मिक असमानता फैला दी पूरे देश में, तो उन्होंने गांधी की विचारों की भयानक हत्या की। तो तब गांधी ने उस वक्त भी कहा था, हे राम कहने के पीछे एक ही उद्देश्य था कि वो उनके सारे हत्यारों को माफ करना चाहते थे। लेकिन आने वाले समय में, आने वाले इतिहास में, हमारे गुजरात से हमें शुरू करना है। हमने परसों किशोर भाई देसाई ने हमको रात को कहा कि गांधी विचार का प्रसार कभी पिछली 7 पीढ़ी में नहीं हुआ। हर 10 साल पर एक जनरेशन पीढ़ी बदलती है, लेकिन वो नहीं हुआ, प्रचार प्रसार नहीं हुआ। आज हमारे बीच में 93 ईयर्स एज में हमारे पुराने गांधीवादी पद्माकर बरसोले जैसे हैं, हमारे सोशल सेंटर के पुराने हमारे सत्यकांत जोशी यहाँ पे है, हमारे सूरत के जिनकी माता को गांधी जी अपनी दत्तक संतान मानते थे, गोजनदास चौथावाला साहब, सूरत के पुराने कांग्रेसी नेता, उनकी धर्मपत्नी, उनकी माता, जिनके सुपुत्र आनंद भाई जो आज 86 साल की उम्र में अंतजल सारा चला रहे हैं, वो हमारे बीच में यहाँ उपस्थित है। हमारे पुराने 1969 के विद्यार्थी के कांग्रेस के नेता अब्दुल पाठक जी यहाँ पे हैं। आज ये कांग्रेस जन के सामने ये सब लोग यहाँ इसीलिए उपस्थित रहे हैं कि आने वाले समय में चाहे कोई भी कार्य करता हो, किसी भी राजनीतिक दल का हो, जब वो असमानता फैलाता है, चाहे आर्थिक हो, चाहे धार्मिक हो, चाहे सामाजिक हो, तो वो गांधी की हर तरफ से हत्या करना है और हम उसके हर संदेश की हत्या कर रहे हैं। आज 200 अरबपतियों के लिए पूरा देश एक तरफ खड़ा है और ये गांधी की हत्या है। और यहाँ पे जो सौर सत्याग्रह की बात है, तो आज आप पानी पीने से लेके हर खाना खाने तक हर चीज में जो जीएसटी भारी लगा है, उस पर आज कोई गांधी विचार, ये गांधी सत्याग्रह जैसा, भीमराव सत्याग्रह जैसा नहीं हो रहा। ये भी हमारे लिए बहुत आश्चर्यजनक आने वाले समय की ये घटना है और ये पहचान है। मैं आपको ज्यादा समय लेना नहीं चाहता हूँ। हमारे दोनों वक्ता को आपने सुना, मैं तो यही आप ही से हूँ, लेकिन आने वाले समय में हम जितना गांधी प्रचार प्रसार का काम करेंगे और इक्वालिटी फोरम, समानता प्रस्थापित करने का महात्मा गांधी के संदेश का फोरम से हम सब जुड़े और हम सब इसके लिए आगे बढ़े, यही हमारी सबको प्रार्थना है। धन्यवाद। વૈશનભાઈ સરસ માર્ગ હવે જે આ સંસ્થામાં જે જગ્યામાં આપણે ગાંધી આશ્રમમાં બેઠા છીએ, એ વિગ્રહની જગ્યાનો ઇતિહાસ અને જેમને પોતાનું જીવન પાછળ ભગવતભાઈને વિનંતી કરું છું તેઓ આવીને આપણને વિગ્રહના ઇતિહાસ વિશે વાત કરે। માનનીય પરિમલભાઈ દેસાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે, હું સાદર આમંત્રિત કરું છું તેઓ મંચ ઉપર આવે। માનનીય પરિમલભાઈ બલવંતભાઈ ये महात्मा गांधी बापू अमर रहे, अमर रहो। ये महात्मा गांधी बापू अमर रहे, गांधी बापू अमर रहे, गांधी बापू। 30 जान्युआरी ये महात्मा गांधी बापू निर्वाण दिवस આજના શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં અત્ર ઉપસ્થિત
સન્માનીય દયા સામે બેઠા ભાઈઓ બહેનો વડીલજનો યુવાન મિત્રો તો ઘણો બધો ટાઈમ થયો છે સંધ્યાનો સમય છે તમારો જાજો ટાઈમ ન લેવાનો પરંતુ આ ગામનો જે ઇતિહાસ છે ખૂબ જ રસપ્રદ અને વિશાળ ઇતિહાસ છે પરંતુ હું તમને ટૂંકમાં આ ઇતિહાસ બતાવવા હું પ્રયત્ન કરું છું. આપ શાંતિથી સાંભળજો એવી આશા રાખું છું. મિત્રો, આઝાદીની ચળવળમાં નમક સત્યાગ્રહ પૂજ્ય મહાત્મા ગાંધી બાપાનો આખરી ફેસલો હતો અને આ નિર્ણય લાહોરમાં લેવાયો. અખંડ ભારત હતું એ સમય અને જ્યારે એને અમલ કરવાનો સમય આવ્યો ત્યારે પૂજ્ય મહાત્મા ગાંધી બાપુએ 12 માર્ચ 1930 સાબરમતી આશ્રમ છોડીને એમણે જે પદયાત્રા શરૂ કરી દાંડી માર્ચ એ 24 દિવસે પૂર્ણ થઈ 6 એપ્રિલ વહેલી સવારે દરિયા કિનારે પૂજ્ય મહાત્મા ગાંધી સ્નાન કરીને ચપટી મીઠું ઉપાડી અંગ્રેજ સલ્તનતે જે કર નાખ્યો હતો મીઠા પર એ કાયદાનો ભંગ કરી સંવિધાન કાનૂન ભંગ કરીને જય જયકાર કર્યો તો દાંડી એના સમાંતર તે જ દિવસે ગાંધી બાપુના પુત્ર રામદાસ ગાંધી સુરત જિલ્લામાં એક છાવણી હતી એ બિબરાટ ખાતે તો રામદાસ ગાંધી પણ અહીંયા છત્તી મીઠું ઉપાડી એપ્રિલ 1930 એને રણસિંહો ફૂંક્યો હતો મિત્રો અને અંગ્રેજ સરકાર એમના સૈનિકોએ રામદાસની ધરપકડ કરી 6 મહિના માટે જેલ મોકલી દીધા હતા. મિત્રો, આ વાત મારી લેકે દાંડી પહોંચી હતી. પૂજ્ય મહાત્મા ગાંધી બાપુના બીજા દીકરો એમને હુકમ કર્યો કે તમે બિમરાની છાવણી અને ત્યાં જે સત્યાગ્રહીઓ છે એમની આગળની લો. મણિલાલ ગાંધી અને 7 તારીખે મણિલાલ ગાંધી આ બિમરાના આવ્યા છે. એ આઝાદ જંગની આ એક રણભૂમિ છે. મણિલાલ આવે છે 8 તારીખે પૂજ્ય મહાત્મા ગાંધી સુરત ખાતે આવે છે અને વહેલી સવારે 9 એપ્રિલ 1930 પૂજ્ય મહાત્મા ગાંધી બાપુ બિમરાણા આવે છે. બિમરાણ વહેલી સવારે આવે તે દિવસે જન્મની આજે ઉમટી પડે છે. મિત્રો, તે સમય કેવો હતો કે કબીલાના રૂપમાં એક નાનું સરખું ગામ 200-300 માણસની સંખ્યા અને ગાંધી અહીંયા આવે છે. 30,000 લોકો એ મીડિયાના પેપરમાં જાણવા મળ્યું પણ 30,000 લોકોની જન્મ અહીંયા ઉમટી પડે છે. ગાંધી બાપુ સત્યાગ્રહી બહેનોએ જે 55 મણ જેટલું મીઠું ભેગું કર્યું એમાંથી એક મુઠ્ઠી મીઠું ખાવી સંવિધાન કાનૂન બિમરામાં ભંગ કરે છે. મિત્રો, તમને કહેતા પણ આનંદ થાય છે મને કે એ બાંકાઓની અંદર મીઠું ઉપાડે છે ગાંધી બાપુના સાથીઓ સાથે. પાછળ મીઠું બેન ટિકિટ છે. મિત્રો, એ ઓરિજિનલ ફોટો બિમરાની ભૂમિ પર લેવાયો. ગાંધી સંવિધાન કાનૂન ભંગ થયેલો છઠ્ઠીએ તો ત્યાં બીજા ન પહોંચી હતી. મિત્રો, ગાંધી એક ટાપુ હતો અને એ ટાપુની ફરતે પાણી ફરી વળતું હતું. મિત્રો, એ ફોટો બિમરાનો છે અને આ સમાચાર અમને અમેરિકાથી પ્રાપ્ત થયા. ઇન્ટરનેટ પર આ ગામના યુવાનો સંશોધન કરતા 144 ન્યૂઝપેપર એ દરેક પાને જે બ્લોક છપાયા છે બિમરાણ અને ગાંધી, બિમરાણ અને ગાંધી. મિત્રો, આ તમામ પુરાવા એકત્રિત કરી મિત્રો અમે સરકાર પાસે માંગણી કરી છે
કે આ ઐતિહાસિક ધરોહર જે છે ઉજાગર થવી જોઈએ અને જીવંત બનવો જોઈએ. આ ઇતિહાસ અમે એક નેમ થામીને બેઠા કે જીવનના છેલ્લા શ્વાસ સુધી મરણનો પ્રયાસ કરીશ પણ આ ઇતિહાસને ઉજાગર કરીને ગાંધી આશ્રમ બનાવવું છે. મિત્રો આજે તમે બેઠા ને ત્યાં ગાંધી આશ્રમ બની ગયું છે. મિત્રો મારી સરકારે વિનંતી સાંભળી અને 10,000 ચોરસ મીટર જગ્યા પણ ફાળવી અને સાથે પહેલા તબક્કામાં 10 કરોડનું ફંડ ફાળવ્યું છે. ત્યાર પછી પાછળથી 3 કરોડ પણ ફાળવા છે. મિત્રો આપણે કહેતા હોય આનંદ જ્યાં ગાંધી બાપુએ જે જાહેર સભા કરી ત્યાં મેદાન પર એ મેદાન પર આજે ઉપલબ્ધ છે. તો આવનાર સમયની અંદર એ ગુજરાતનું સુરતનું નહીં આખા ગુજરાતનું હિન્દુસ્તાનનું પ્રવાસન સ્થળ બને અને લોકો અહીંયા ઉમટી પડે એવું આશ્રમ બનવું જોઈએ. એ સેકન્ડ તબક્કામાં પણ અમે અમારી માંગણી ચાલુ રાખી છે અને મને વિશ્વાસ છે હું કોઈ સરકાર કોણ કેવી હતી આજે કેવી છે કોઈ સરકારની ટીકા ટિપ્પણીમાં કરતો નથી. પણ આ સરકારે જે આટલું કામ કર્યું છે એ સરકારને હું અભિનંદન પાઠવું છું. અને આવનાર સમયની અંદર હમણાં 30 થી 35 કરોડની નવી માંગણી છે. આ તળાવ જે છે તમારી સમક્ષ બધાએ જોયું છે એમાં બ્રિજ બનાવીને ગાંધીની પ્રતિમા ત્યાં અંદર મૂકવી છે અમારે અને એની ફક્ત ઇતિહાસ લખવો છે. લોકો ફરવા આવે વર્તમાન સમયની અંદર મેટ્રો પણ બાજુમાંથી જાય છે અને એક રેસિડન્ટ દેશ વિદેશથી લોકો અહીંયા આવે અને આ ઇતિહાસને રિસર્ચ કરે એમને રહેવા જમવાની પણ નોમિનલ ભાવથી સુવિધા પ્રાપ્ત થાય એ પણ અમે માંગણી કરી છે આર્કિટેક્ટ સાથે અને એ ગુજરાત સરકાર પોઝિટિવ છે. ઘણા બધા અહીંયા ગુજરાત સરકારના ધારાસભ્યો મંત્રીઓ અમને મદદ કરે છે અને મને ચોક્કસ ખાતરી છે કે આ એક સુરત શહેરનું નજરાણું બનવા જઈ રહ્યું છે. મિત્રો નજરાણું બનવા જઈ રહ્યું છે. મિત્રો આ મેદાન પર ગાંધીજીની જન્મદિવસની જાહેર સભા કરી હતી અને ગાંધીએ તે સમયે 30,000 લોકોનો જુવાળ અને જુસ્સો જોઈએ ગાંધી બાપુ એવું બોલ્યા હતા એ ભાષણનો પણ અંશ અમારી પાસે છે. મિત્રો કે આઝાદી હવે બધાને દૂર નથી ટૂંક સમયમાં આપણને આઝાદી મળશે અને આ જાહેર સભા કર્યા બાદ 17 વર્ષ બાદ આઝાદી અમને પ્રાપ્ત થઈ છે. હું તો એવું કહેવા માંગુ છું આ ગામના એક નાનો સફળ ખેડૂત તરીકે આજે કાર્ય કરીને કે ભાઈ આઝાદી